गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 12 भौतिक विज्ञान पाठ 12 परमाणुओની ચર્ચા આપણે કરી રહ્યા છીએ મિત્રો। લેક્ચર નંબર 1ની અંદર પરમાણુ અંગેનો ખ્યાલ આપતું થોમ્સનનું તરબૂચ મોડેલ, જેને આપણે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ કીધું, જેમાં કેટલીક ખામીઓ હતી। ત્યાર પછી એના વિદ્યાર્થી રુધરફર્ડ એને પણ આલ્ફા કણોના પ્રકીર્ણનનો અભ્યાસ કર્યો। એના સહાધ્યાયી વિદ્યાર્થી મિત્રો ગેગર અને માર્શડન, એમના પ્રયોગની પણ આપણે વાત કરી। બિસ્મથ રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણો 5.5 MeV ઉર્જા ધરાવતા હતા। આવા આલ્ફા કણોને સોનાના પાતળા વરખ ઉપર પ્રતાડિત કરવામાં આવ્યા। પાછળના ભાગમાં વર્તુળાકાર પડદો ગોઠવેલો। તો રુધરફર્ડે એ પ્રયોગોમાં, ગાયગર અને માર્શડનના પ્રયોગોમાં જોયું કે મોટાભાગના આલ્ફા કણો સીધા જતા રહેતા હતા। સામાન્ય ખૂણે જેમનું પ્રકીર્ણન થતું હતું। થોડા ઘણા આલ્ફા કણોનું મોટા ખૂણે પણ પ્રકીર્ણન થતું હતું। આવું બધું કેમ અને આવું થવાનું કારણ શું? તો આજે આપણે થોમ્સનના પ્રશ્ન, આ રુધરફર્ડના પ્રશ્નમાં, આ પ્રકીર્ણનના પ્રયોગમાં રુધરફર્ડની દલીલો કે ભાઈ આવું થાય છે માટે એનું કારણ આવું હશે, અને એની સમજૂતી પણ આપણે આપવી છે। તો સૌથી પહેલાં વાત કરું મિત્રો, તો મોટાભાગના આલ્ફા કણો સીધા જ ચાલ્યા જતા હતા। બીજા શબ્દોમાં તેમનું ખૂબ નાના કોણે પ્રકીર્ણન થતું હતું। એનો મતલબ કે પ્રકીર્ણન પામ્યા વગર જાણે કે જતા રહે છે। તો આવું કેમ? તો રુધરફર્ડે એવું તારણ કાઢ્યું કે સોનાના વરખમાં રહેલા જે પરમાણુઓ છે, એ પરમાણુઓ અંદરથી આવા પોલા હશે કે જેથી આવતા આલ્ફા કણો, આ બધા જે આલ્ફા કણો આવતા હોય, એ બધા આલ્ફા કણો એ પોલા હોવાના કારણે કદાચ આમ સીધા નીકળી જતા હશે, અથવા એમનું સામાન્ય કોણે પ્રકીર્ણન થતું હશે। તો આ મોટા ભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે। એનો મતલબ કે આ પરમાણુ અંદર ખાને પોલો હોવો જોઈએ, પરંતુ ખૂબ ઓછી માત્રામાં આલ્ફા કણો મોટા કોણે પણ પ્રકીર્ણન પામતા હતા। તો આવું કેમ? તો એના માટે રુધરફર્ડે એવું વિચાર્યું કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર તો પોલો હશે, પણ કદાચ આ પરમાણુનો આ જે કેન્દ્રીય ભાગ છે, એ પરમાણુનો કેન્દ્રીય ભાગ ખીચોખીચ હશે, કે જેમાં પરમાણુનું સમગ્ર દળ, મોટા ભાગનું દળ એના કેન્દ્રમાં એકઠું થયેલું હશે, બરાબર? તો આ મોટા ભાગનું દળ એના કેન્દ્રમાં એકઠું થયેલું હશે, અને આ જે કેન્દ્રવાળો ભાગ છે એ કદાચ ધનવીજભારિત હોવો જોઈએ। એટલે આ કેન્દ્રીય ભાગ કદાચ ધનવીજભારિત હોય તો જ આ ધનવીજભાર અને અહીંથી આવતા આલ્ફા કણ, હવે હું આલ્ફા કણની વાત કરું તો આલ્ફા કણ એટલે હકીકતમાં હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે મિત્રો। અને હિલિયમ પરમાણુના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, 4માંથી 2 જાય તો 2 ન્યુટ્રોન હોય। તો એનું દળ હિલિયમ પરમાણુના દળ જેટલું, અને એનો વિદ્યુતભાર, પ્રોટોનનો વીજભાર +E એટલે આલ્ફા કણનો કુલ વીજભાર +2E થાય। તો આલ્ફા કણ પોતે પણ ધન વીજભાર ધરાવે છે, અને આ જે કેન્દ્રીય ભાગ છે
એ પણ કદાચ ધનવીજભારી થશે કે જેથી આ વચ્ચોવચ્ચ જતો આલ્ફા કણ એના ધન અને આ ન્યુક્લિયસના ધન વચ્ચે અપાકર્ષણ થઈ અને કદાચ એ આલ્ફા કણ આ ધનવીજભારની આને ભેદ્યા વગર આરપાર નહીં નીકળી શકતો હોય, ભેદી નહીં શકતો હોય અને અપાકર્ષણ અનુભવી અને કદાચ અહીંયા આવે તો કદાચ અપાકર્ષણ અનુભવીને આમે જતો રહે અને કદાચ એવું પણ બને કે આમ પાછો પણ જઈ શકે. બરાબર. તો આમ પરમાણુના દળનો મોટા ભાગનો હિસ્સો એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ અને એ ભાગ ધનવીજભારી થશે. આ ધનવીજભાર અને આલ્ફા કણના ધનવીજભાર વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગી શકે અને આપણો આલ્ફા કણ આ ધનવીજભારને ભેદીને આગળ તો નહીં જઈ શકે પણ ખૂબ નજીક પહોંચીને પ્રબળ અપાકર્ષણ અનુભવીને કદાચ પાછો આવી શકે. અને આવો જે કેન્દ્રીય ભાગ, આ પરમાણુનો આવો જે વચ્ચેનો કેન્દ્રીય ભાગ જેને પરમાણુનું નાભી ન્યુક્લિયસ કહેવામાં આવે છે અને આમ ન્યુક્લિયસ વિશેની શોધનું બહુમાન રુધરફર્ડને મળેલું. બરાબર. બીજું રુધરફર્ડે એવું પણ કીધું મિત્રો, એની દલીલમાં એને એવું અનુમાન કર્યું કે કેન્દ્રીય ભાગ ધનવીજભારિત છે. તો આપણે પેલું અગાઉ થોમ્સનની વાતો કરી હતી કે પરમાણુમાં જેટલું ધન હોય એટલું ઋણ હોય. તો જો બધો જ ધન એના કેન્દ્રીય ભાગમાં હોય તો ઋણ કયો હશે? તો રુધરફર્ડે એવી દલીલ કરી કે જેમ પેલા ગ્રહોમાં, સૂર્યમંડળમાં જેમ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય છે એમ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની નજીકમાં નિયત કક્ષાઓમાં એ ફરતા હોવા જોઈએ. બરાબર. તો આમ રુધરફર્ડે આ રીતે અનુમાન કર્યું કે ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એ જ રીતે કે ન્યુક્લિયસની આજુબાજુ નિયત કક્ષાઓમાં ઇલેક્ટ્રોનો પણ ભ્રમણ કરતા હશે. રુધરફર્ડે પોતાના પ્રયોગ ઉપરથી આ ન્યુક્લિયસનું પરિમાણ અંદાજિત એને અંદાજ લગાવ્યો કે આ ન્યુક્લિયસનું પરિમાણ લગભગ 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું હોવું જોઈએ. અને ગતિવાદના પ્રયોગ ઉપરથી આ પરમાણુનું પરિમાણ, આખા પરમાણુનું પરિમાણ, તો આ પરમાણુનું પરિમાણ મિત્રો 10⁻10 મીટરના ક્રમનું માલુમ પડેલું. એનો મતલબ કે આ બહુ મોટું હશે અને આ બહુ નાનું હશે, કારણ કે -15 -14 છે. માટે તમે આના ઉપરથી પરમાણુ ન્યુક્લિયસ કરતો કેટલા ઘણો મોટો હોય એ ચેક કરવું હોય તો પરમાણુનું પરિમાણ ભાગ્યા ન્યુક્લિયસનું પરિમાણ એટલે એની સાઇઝ. તો પરમાણુનું પરિમાણ 10⁻10 અને પહેલાંનું ધારો કે 10⁻15 લ્યો તો -15 ઉપર જાય તો 10⁵ અને જો કોઈ 10⁻14 લે તો 10⁴. એટલે જો આ છેદવાળું પદ આ બાજુ લઈ જાઓ તો પરમાણુનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યુક્લિયસનું પરિમાણ અને જો આ લો તો 10⁴ આવે. તો આમ પરમાણુ ન્યુક્લિયસ કરતો 10⁵ કે 10⁴ ગણો મોટો હશે. એટલે પરમાણુ ન્યુક્લિયસ કરતો ખૂબ મોટો હશે. બરાબર. ખ્યાલ આવે મિત્રો? જો તમે આ આખા પરમાણુને રૂમ જેવડો ગણી લો, જો પરમાણુને વિસ્તારીને રૂમ જેવડો વિચારીએ તો ન્યુક્લિયસની સાઇઝ ટોકણીની અણી જેટલી, એટલે આપણા રૂમમાં એક ટોકણીની અણી ખોસીએ તો એ અણી જેટલી જગ્યામાં ન્યુક્લિયસ કહેવાય અને બાકીના આખા રૂમ જેટલા ભાગમાં પરમાણુ. એનો મતલબ કે ન્યુક્લિયસ ખૂબ સૂક્ષ્મ જગ્યા રોકે છે પરમાણુની અંદર. બરાબર. તો આ રીતે રુધરફર્ડે બધી સમજૂતી આપેલી. મિત્રો હજુ આપણે થોડી વાત કરીએ કે ભાઈ આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન પામે છે એટલે પરમાણુ પોલો હશે, તો વાત તો તમે સમજી ગયા. બરાબર. વળી આપણે એવું વિચારી શકીએ કે આપણે જે સોનાનો વરખ લીધો એ બહુ પાતળો લીધેલો. હા, હમણાં જો તમે જાડો વરખ લીધો હોત તો વરખની જાડાઈને કારણે આ આગળની લાઇનમાં પરમાણુ હોય,
પાછળની લાઈનોમાં એ પરમાણુ હોય, બરાબર. પણ જો વરખ પાતળો હોય મિત્રો, જો વરખ પાતળો હોય તો પછી પાછળ પરમાણુ હોય જ નહીં, બરાબર, આગળ જ પરમાણુ હોય. હમણાં પાછળ પરમાણુ હોય તો અહીંથી આવતો આલ્ફા કણ કદાચ હોય થઈને પછી હોય જાય, હોય થઈને ઓમ જાય, અહીંથી થઈને ઓમ જાય, આડો જાય, એકથી વધુ અથડામણો અનુભવે. પણ જો વરખ પાતળો જ હોય તો આલ્ફા કણ એક જ અથડામણ અનુભવે. એટલે વરખ અત્યંત પાતળો હોવાથી આપણે એવું ધારી શકીએ કે આ વરખમાંથી પસાર થતી વખતે આલ્ફા કણો એક કરતો વધુ પ્રકીર્ણન અનુભવતા નહીં હોય, એટલે એકથી વધુ અથડામણો અનુભવતા ના હોય. આમનો જાડો વરખ હોય તો વારંવાર બધાને અથડાવાની ચાન્સ ખરા. ધારો કે અહીંયા બધા માણસોનું ટોળું ઊભું હોય અને વચ્ચેથી કોઈ માણસ જવા જાય તો અને અથડાઈને આમ જાય તો પેલા ન થઈને આમ જાય તો એકથી વધુ અથડામણો થાય. પણ જો એક જ લાઈન બનાવેલી હોય અને કોઈ માણસ આવે તો એક જ અથડામણ અનુભવી નીકળી જાય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે પહેલેથી વરખ પાતળો પસંદ કરેલો છે, માટે એકથી વધુ અથડામણો તો થવાની નથી, બરાબર. વળી આલ્ફા કણો તો હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે, જ્યારે સામે સોનાનો વરખ છે અને સોનાનો પરમાણુ ક્રમાંક 79 મિત્રો. માટે સોનાના ન્યુક્લિયસનું દળ ખૂબ વધારે હોય, કારણ કે અંદર 79 પ્રોટોન હોય અને બીજા કેટલાક ન્યુટ્રોન હોય. એટલે આલ્ફા કણોના દર કરતો સોનાના ન્યુક્લિયસનું દર લગભગ 50 ગણું વધારે છે. એટલે સોનાનું ન્યુક્લિયસ મોટું હોય અને આલ્ફા કણનું ન્યુક્લિયસ નાનું હોય. આના દર કરતો આનું દર વધુ હોય. આનો વીજભાર +2e આલ્ફા કણનો, જ્યારે સોનાના ન્યુક્લિયસમાં 79 પ્રોટોન હોય તો +79 ને પરમાણુ ક્રમાંક Z કહેવાય, એટલે +ZE પણ કહી શકાય. તો આનો વીજભાર વધુ છે અને મોટો છે, આ નાનો છે. હવે જ્યારે બેની અથડામણ થાય તો સ્વાભાવિક છે કે કોઈ નાનો કણ મોટા કણને અથડાય તો નાના કણને જ આગો પાછું થવું પડે, મોટાને કોઈ અસર ન થાય. માટે આલ્ફા કણો એ હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે, તેના ઉપરનો ધન વીજભાર +2e હોય છે. જ્યારે સુવર્ણ વરખ જેનો પરમાણુ ક્રમાંક 79 છે મિત્રો, તેથી તેના ન્યુક્લિયસનો દર આલ્ફા કણના દર કરતો 50 ગણું વધારે છે. માટે પ્રકીર્ણન થાય જ્યારે બેની અથડામણ થાય, આ આને ટકરાય તો આ હલકા કણને જ આમ આઘું કે પાછું થવું પડે, આને કંઈ ન થાય. જેમ હાથીની તમે સાયકલ લઈને જતા હોય ને હાથીને અથડાઈ પડો તો કંઈ હાથી ગોથું ખાઈ ના જાય, તમે જ ગોથું ખાઈ જાઓ તો અસર તમને જ થાય. તો અહીંયા આલ્ફા કણોનું જ પ્રકીર્ણન થાય, સોનાના વરખનું થાય નહીં, બરાબર. એટલે કે આ અથડામણ દરમિયાન આ સોનાનું પરમાણુ કે એનું ન્યુક્લિયસ તો સ્થિર રહે છે માની શકાય. આ સંજોગોમાં ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીને તદુપરાંત ધન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળ, કુલમનું સૂત્ર યાદ કરો, કે Q1 Q2 અપોન અંતરનો વર્ગ, કે એટલે 1/4πε0, Q1 એટલે પહેલા કણનું વીજભાર +2e, Q2 એટલે આ બીજા કણનો વિદ્યુતભાર 79e અથવા 79ની જગ્યાએ પરમાણુ ક્રમાંક Z તો ZE. અને જો તમારો આલ્ફા કણ અહીં R અંતરે જઈને પાછો આવતો હોય ન્યુક્લિયસથી તો અહીંયા R², તો આ બળ આ રીતે પણ ગણી શકાય કુલમના નિયમ પ્રમાણે. અને આ સૂત્રો ઉપરથી ગતિપથનો અંદાજ લગાવી શકાય. આ બળની દિશા બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર હોય, પણ જો આ જેમ જેમ ધનની નજીક જાય એમ અપાકર્ષણ બળ લાગે તો આલ્ફા કણનું જેવું સ્થાનાંતર થાય એ પ્રમાણે એના ગતિપથ પણ બદલાય. તો આમ આલ્ફા કણના સ્થાનાંતર દરમિયાન બળને કારણે ગતિપથ બદલાઈ શકે. તો આવું બધું રુધરફર્ડે સમજાવેલ મિત્રો, બરાબર. તો આ રુધરફર્ડની દલીલો અને તેની સમજૂતી. પ્રશ્ન એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે સમજવું જોઈએ. ચલો મિત્રો, હવે જોઈએ આલ્ફા કણનો ગતિપથ અથવા જુદા જુદા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણના ગતિપથની ચર્ચા કરીએ. આ સંઘાત પ્રાચલ, જેને બીજા શબ્દોમાં ઇમ્પેક્ટ પેરામીટર કહેવામાં આવે છે, તો આ શું છે એ પહેલાં આપણે સમજીએ. જો અહીંયા મેં મિત્રો એક સોનાના વરખનું ન્યુક્લિયસ દોરેલું છે, પરમાણુ દોરેલો છે, બરાબર. કે ભાઈ આ સોનાના ન્યુક્લિયસનો પરમાણુ છે. પરમાણુના કેન્દ્રીય ભાગમાં
એનું સમગ્ર દળ એકઠું થયેલું હોય છે. હવે અહીંથી તમે જો આ ન્યુક્લિયસનું કેન્દ્ર કહેવાય, અહીંથી તમે અસંખ્ય આલ્ફા કણો આપાત કરો તો જો આ આલ્ફા કણો બધા અહીંથી આમ જઈ રહ્યા છે, બરાબર. તો આ આલ્ફા કણોનો શરૂઆતનો વેગનો સદિશ એટલે પ્રારંભમાં જો તમે ધારો કે આ પહેલા નંબરનો આલ્ફા કણ, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો, અથવા આપણે નામ આપવું હોય તો A, B, C, D, E આવા આલ્ફા કણોનું નામ આપીએ તો જો આ દરેક આલ્ફા કણોના વેગનો સદિશ શરૂઆતમાં આનો વેગ આ દિશામાં છે, આનો આ દિશામાં, બધાનો એક જ દિશામાં છે, અને આ વેગનો સદિશ ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા અંતરે છે તો જો ન્યુક્લિયસનું કેન્દ્ર આટલે છે, તો એનો મતલબ કે જો તમે એ આલ્ફા કણની વાત કરો તો એ લગભગ મિડલમાં જ જઈ રહ્યો છે, માટે ન્યુક્લિયસના કેન્દ્રથી એનું અંતર 0. પણ જો તમે બી આલ્ફા કણની વાત કરો તો બી આલ્ફા કણનું ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર આટલું, જો ત્યાં ના બતાવો તો અહીંયા, તો આ અંતરને સંઘાત પ્રાચલ બી કહેવાય. શું કહેવાય? સંઘાત પ્રાચલ, જેને ઇંગ્લિશમાં ઇમ્પેક્ટ પેરામીટર કહે છે. જુદા જુદા આલ્ફા કણો માટે આ જુદો જુદો હોય. જો આ બી આલ્ફા કણની મેં વાત કરી તો જો હું મિત્રો બી આલ્ફા કણ આટલે છે, જો એનું અહીંથી અંતર આટલું છે, એટલે ખાલી તમને સમજવા માટે કહું કે ભાઈ આ અંતર 1 એકમ છે, તો બી આલ્ફા કણ માટે ઇમ્પેક્ટ પેરામીટર 1 કહેવાય. પણ જો તમે સી આલ્ફા કણ લો તો જો એ આટલે જાય છે તો એનું ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર વધારે છે, તો પછી એના માટે બીની કિંમત સી આલ્ફા કણ માટે આટલું અંતર થાય. તો ધારો કે 2 એકમ છે તો સી આલ્ફા કણ માટે ઇમ્પેક્ટ પેરામીટર 2. જો ડી આલ્ફા કણ લો તો જો એ ડી આલ્ફા કણનું વેગનો પ્રારંભિક સદિશ અહીં છે અને ન્યુક્લિયસના કેન્દ્રથી એનું લંબ અંતર આટલું છે, તો જો એ અંતર વળી આનાથી મોટું છે, માટે ડી આલ્ફા કણ માટે ઇમ્પેક્ટ પેરામીટર વધારે હશે, 3 છે. જો તમે એ આલ્ફા કણ લો તો એ આલ્ફા કણ તો જો અહીંયા ન્યુક્લિયસની લાઇનમાં જ જાય છે તો એના માટે ઇમ્પેક્ટ પેરામીટર બી 0 થાય. એટલે અહીંયા જુદા જુદા આલ્ફા કણો માટે ઇમ્પેક્ટ પેરામીટર જુદો જુદો હોય. ધારો કે તમે કોઈ અહીંયા જતો આલ્ફા કણ લો તો એના માટે આ અંતર ખૂબ વધારે છે તો ઇમ્પેક્ટ પેરામીટર વધુ હોય. તો આલ્ફા કણોનો ગતિપથ ન્યુક્લિયસો સાથેની અથડામણ ના સંઘાત પ્રાચલ બી ઉપર આધાર રાખે છે. અને આ સંઘાત પ્રાચલ કોને કહેવાય? તો આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ, આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ એટલે કે પ્રારંભમાં એના વેગની દિશા દર્શાવતા સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર ને ઇમ્પેક્ટ પેરામીટર બી અથવા ગુજરાતીમાં સંઘાત પ્રાચલ કહે છે. જો મેં આ ચિત્રમાં તમને એ જ વાત બતાવી છે, જો આ વચ્ચોવચ્ચ જાય છે, વચ્ચોવચ્ચ જાય એટલે એના માટે ઇમ્પેક્ટ પેરામીટર બી 0 હોય, આના માટે બીની કિંમત આટલી, આના માટે બીની કિંમત આટલી, પેલા માટે બીની કિંમત આટલી. તો આમાં આપેલા આલ્ફા કણો માટે બી જુદો જુદો છે. અહીં મેં ઘણા બધા આલ્ફા કણોનું અથવા આલ્ફા કિરણોનું જૂથ મોકલેલું છે. હવે આ બધા જ આલ્ફા કિરણો માટે ઇમ્પેક્ટ પેરામીટર બી જુદો જુદો હોય છે. હવે તમે જુઓ મિત્રો, અહીં જે દૂર જતો હશે આલ્ફા કણો એ તો ન્યુક્લિયસથી ઘણો દૂર જાય એટલે કદાચ ન્યુક્લિયસના બળની અસર ન થાય તો એ બહાર જતો રહે અને કોઈ અસર ના થાય તો સંગત અનુભવ્યા વગર જતો રહે. તો જો ઇમ્પેક્ટ પેરામીટર બી મોટો, તો ઇમ્પેક્ટ પેરામીટર બીની કિંમત જો મોટી હોય તો કદાચ એ પ્રકીર્ણન પામ્યા વગર પ્રકીર્ણન ન પણ પામે, સીધો ચાલ્યો જાય.
બરાબર. હવે જોજો મિત્રો, ધારો કે આ અલ્ફા કણ અહીંથી આવે છે, આટલે ગયો, પણ આ ધનને અપાકર છે એટલે આટલેથી એ આમ વળી ગયું. તો જો ખરેખર આમ જતો તો આમ અને એ વળી ગયો આમ, તો આ બંને વચ્ચેના ખૂણાને પ્રકીર્ણન કોણ કહેવાય? પણ જો એ ન્યુક્લિયસથી દૂર છે મિત્રો, એટલે બળની અસર ઓછી થાય, એટલે આમ ઓછો વર્યો. જો તમે આ અલ્ફાકણની વાત કરો મિત્રો, તો જો એ તો વળી આના ન્યુક્લિયસથી દૂર છે, તો એ કદાચ છે કે આટલા જાય અને આ ધનને અપા કરશે, તો કદાચ આટલેથી અપાકર્ષણ થાય એટલે એ થોડો આમ જતો રહે. આ અલ્ફાકણ જો અહીંથી આવે છે, ધારો કે આટલે જો જેમ આટલા અંતરે તો આ બાજુ આટલા અંતરે, તો અહીંયા આવે અને અસર થાય તો કદાચ એ આમ જતો રહે. આ જે મિડલમાં આવતો હતો એ કદાચ આટલાથી એ આમ પાછો આવે. તો જો ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 વાળો વચ્ચોવચ્ચ જતો હતો, એટલે જેમ જેમ નજીક જાય એમ એની ગતિ ધીમી પડતી જાય અને નજીકમાં નજીક આટલે જઈને પાછો પડી ગયો. બરાબર. અને મિડલ ટુ મિડલ વચ્ચોવચ્ચ જતો હોય તો એવા સંઘાતને હેડ ઓન સંઘાત કહેવાય, સન્મુખ સંઘાત. તો આમ જુદા જુદા બી માટે આ પ્રકીર્ણન જુદું જુદું થાય. જે વચ્ચોવચ્ચ જાય તો એ વચ્ચોવચ્ચ જઈને અથડાવવા માગતો હોય તો મિડલ ટુ મિડલ ટક્કર, જેને સન્મુખ સંઘાત કહેવાય. શું કહેવાય? સન્મુખ સંઘાત. સંઘાત એટલે અથડામણ, અથવા ઇંગ્લિશમાં હેડ ઓન અથડામણ કહેવાય, હેડ ઓન સંઘાત કહેવાય. માથું ટકરાય, જ્યારે આ બધા સાઈડમાં ટક્કર મારવા જઈ રહ્યા છે. તો આમ તમે જોઈ શકો છો કે આ અલ્ફા કણની કિરણાવલીમાં બધા જ આલ્ફા કણો નીકળ્યા એટલે તો સરખી જ ગતિ ઉર્જા લઈને નીકળ્યા હતા, એટલે ગતિ ઉર્જા સમાન હતી, પણ બધાનો ઇમ્પેક્ટ પેરામીટર બી જુદો જુદો છે, માટે જુદા જુદા ખૂણે પ્રકીર્ણન પામે. તમે જોઈ શકો છો કે આ દૂર જાય છે એના માટે ખૂણો નાનો છે. હજુ જે દૂર જાય તો સીધો જ જાય તો ખૂણો જ ના બને, તો θ0. આના માટે ખૂણો આટલો છે, આના માટે ખૂણો આટલો છે. જ્યારે જો આ નજીક જઈ રહ્યો છે એના માટે આ દિશાના આ દિશા વચ્ચેનો ખૂણો મોટો છે, અને અહીંયા જે જઈ રહ્યો છે તો જો ખરેખર એને જવાનું તો આમ આ તો પાછા ગયા, તો એ બંને વચ્ચેનો ખૂણો મૂળ દિશા અને પાછા જવાની દિશા વચ્ચેનો ખૂણો પાઈ 180 થાય. એટલે જો આ જ ચિત્ર તમને ચોપડીમાં આવું બતાવ્યું છે મિત્રો, આ લક્ષ ન્યુક્લિયસ એટલે આપણું પેલું સોનાના વરખના પરમાણુનું ન્યુક્લિયસ, અને આ જુદા જુદા અલ્ફા કણોની કિરણાવલી છે. જે મિડલમાં જઈ રહ્યો છે એમ સીધો પાછો આવશે, નજીકમાં જાય એ વધારે વખો વળી જાય, અને દૂર જાય સીધો જાય. તો મિત્રો અહીં જો આપણે આવું કહી શકીએ, બોલો આ ઇમ્પેક્ટ પેરામીટરમાં તો ખ્યાલ આવી ગયો હશે. બરાબર. બોલો જે વચ્ચોવચ્ચ જતો હોય તો હેડ ઓન સંઘાત કરવા માટે, આવી અથડામણ કરવા માટે જે કણ જાય વચ્ચોવચ્ચ જાય તો એમના માટે ઇમ્પેક્ટ પેરામીટર B0 કહેવાય. પણ એવો કણ ન્યુક્લિયસથી શક્ય એટલો નજીક જઈ ત્યાંથી પાછો આવશે, માટે એમના માટે પ્રકીર્ણન કોણ θ બરાબર પાઈ અથવા 180 ડિગ્રી કહેવાય. અને આપણો આ વચ્ચોવચ્ચ જતો આલ્ફા કણ ન્યુક્લિયસથી જે લઘુત્તમ અંતરે જઈને પાછો આવે એ લઘુત્તમ અંતર, જેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અથવા ન્યૂનતમ અંતર કહેવામાં આવે છે. એટલે હેડ ઓન સંઘાત કરવા જતો આલ્ફા કણ આમ નજીક જાય, હવે ન્યુક્લિયસનું ધનના આલ્ફાના ધન વચ્ચે અપાકર્ષણ થાય એટલે એની ગતિ ધીમી પડતી જાય. કોઈ એક જગ્યાએ પહોંચતો એની ગતિ ઉર્જા 0 થઈ જાય, એટલે ક્ષણ પૂરતો એ સ્થિર થાય, પણ આ ધનને અપાકર્ષે એટલે એ પાછો પડે. તો જે નજીકમાં નજીક જેટલા અંતરે ગયો એ અંતરને ન્યૂનતમ અંતર અથવા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવામાં આવે છે મિત્રો. અને આને બીજા શબ્દોમાં કંઈક આપણી ચોપડીમાં એવું નામ આપીશું, ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા,
કે ભાઈ ન્યુક્લિયસની અસર અહીંથી દૂર સુધી કેટલે સુધી થતી છે, તો દૂર સુધી આટલે સુધી થતી હશે, અહીંથી દૂર, અને એટલે તો એટલાથી જ પાછો પડી ગયો, તો એને ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા કહેવાય. ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા, સીમા એટલે હદ, કેમ કે આટલા હદથી જ પેલો આલ્ફા કણ પાછો પડ્યો એટલે ન્યુક્લિયસનું સામ્રાજ્ય આટલા સુધી વિસ્તરેલું હશે એમ કહેવાય. તો આમાં આપાત આલ્ફા કણોની સંખ્યાનો આપણે હવે રુધરફળે પોતાના પ્રયોગમાં એવું કીધું મિત્રો કે અહીં આપાત આલ્ફા કણો તો ઘણા બધા તમે આપાત કર્યા, પણ આપાત આલ્ફા કણોની સંખ્યાનો ખૂબ જ નાનો જથ્થો, થોડો જ અંશ પાછો ફેંકાતો હતો. અને આ હકીકત દર્શાવે છે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા નાની હશે. આનો અર્થ એવો કરી શકાય કે પરમાણુનું સમગ્ર દળ ખૂબ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. જો પરમાણુનું સમગ્ર દળ મોટા જગ્યામાં કેન્દ્રિત થયેલું હોય તો અહીંયા જે બધા જતા હોય એ બધા સન્મુખ સંઘાત અનુભવ. પણ જો આ પરમાણુનું દળ ખૂબ નાની જગ્યામાં કેન્દ્રિત થયેલું હોય તો માત્ર આર્યો જ આમ જઈને પાછો આવે, બાકીના બધા તો જુદા જુદા ખૂણે જતા રહે, પાછા ના આવે. પણ આપણા પ્રકિરણના પ્રયોગમાં પાછા આવતા આલ્ફા કણોની સંખ્યા બહુ ઓછી હતી, માટે આર્યો જે ભાગ છે એ મોટો નહીં હોય પણ ખૂબ નાનો હશે, એટલે પરમાણુનું સમગ્ર દળ ખૂબ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હશે, માટે એ ઓછા આલ્ફા કણો જ પ્રકિરણ પામીને 180ના ખૂણે પાછા આવતા હશે. બરાબર. અને આ રીતે એને વાત કરી કે ભાઈ પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્રમાં એકઠું થયેલું છે, જેને ન્યુક્લિયસ કહેવાય. અને આપણો આલ્ફા કણ ન્યુક્લિયસથી નજીકમાં નજીક જેટલા અંતરે જઈને રિટર્ન પાછો પડે એ અંતરની ન્યુક્લિયસની ઉચ્ચ સીમા અથવા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અથવા ન્યુક્લિયસથી ન્યૂનતમ અંતર તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પેક્ટ પેરામીટર એટલે આલ્ફા કણોના વેગનો સદિશ પ્રારંભમાં ન્યુક્લિયસના કેન્દ્રથી જેટલા અંતરે છે એ અંતરોને ઇમ્પેક્ટ પેરામીટર બી કહેવાય. જુદા જુદા આલ્ફા કણો માટે ઇમ્પેક્ટ પેરામીટર બી જુદું જુદું. તમને ખાલી જગ્યા પૂછાય કે ઇમ્પેક્ટ પેરામીટર B0, તો એનો મતલબ વચ્ચોવચ્ચ જતો હોય હેડ ઓન સંઘાત કરવા માટે, તો એના માટે પ્રકિરણ કોણ કેટલો આવે, તો પાઈ 180. અને પછી જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર વધતો જાય એમ પ્રકિરણ કોણ ઘટતો જાય, ખૂણો નાનો થતો જાય, તો ઇમ્પેક્ટ પેરામીટર બી વધે એમ પ્રકિરણ કોણ ઘટે. તો આમાં આલ્ફા કણના ગતિપથની ચર્ચા આપણી ચોપડીમાં આ રીતે સમજાવેલી છે મિત્રો. તો ઇમ્પેક્ટ પેરામીટર બી મોટો, જો બી ખૂબ મોટો હોય તો પેલો થીટા લગભગ 0 જેવું હોય, થીટા કેવો હોય 0. અને ઇમ્પેક્ટ પેરામીટર બી નાનો તો થીટા મોટામાં મોટો 180 ડિગ્રીનો હોય છે. તો બોલો ક્લિયર. તો આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવવો જોઈએ. ઇમ્પેક્ટ પેરામીટર, સંઘાત પ્રાચલ, આ OMR ઘણીવાર પૂછાય છે મિત્રો કે હેડ ઓન સંઘાત માટે પ્રકિરણ કોણ કેટલો, તો 180, અથવા હેડ ઓન સંઘાત માટે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો, તો B0. બોલો ક્લિયર. તો આ વાત તમે સમજી લેજો. આ મેં ડિટેલમાં આકૃતિ દોરી છે, પુસ્તકમાં ખાલી આટલી જ બતાવી છે. જો અહીં નીચે આલ્ફા કણ જતો હોય તો એ આમ જતા રહે. બરાબર, ખ્યાલ આવી ગયો. નજીકમાં જાય એના માટે ખૂણો મોટો હોય, દૂર જાય એના માટે ખૂણો નાનો હોય. જો આ તો બહુ દૂર જાય એટલે ખૂણો 0 જેવો છે. બરાબર. તો આ વાત સમજી લેજો તમે. જો મિત્રો હાલ જે પ્રશ્ન ભણે એના અનુસંધાનમાં દાખલો છે, એટલે આ પહેલો લઈ લઉં છું. ઉદાહરણ 12.2 ગાઈગર માસ્લેનના પ્રયોગમાં 7.7 MeV ઉર્જા ધરાવતો આલ્ફા કણ. ધારો કે આપણે અહીંયા એક આલ્ફા કણ બતાવીએ કે આ આલ્ફા કણ, હવે આલ્ફા કણનો વિદ્યુતભાર આપણને ખબર છે +2. ધારો કે આ આલ્ફા કણને હું એના વિદ્યુતભારને Q1 કહું. બરાબર. આ આલ્ફા કણ પાસે ઉર્જા છે ઓલરેડી, અને એને આપણે આલ્ફા કણની શરૂઆતની ઉર્જા કહીશું. આલ્ફા કણની શરૂઆતની ઉર્જા જેનાથી એ ગતિ કરવાનો છે એટલે એને શરૂઆતની ગતિ ઉર્જા કહીશું. ધારો કે EI 7.7 MeV. જો MeV ના EV કરવા પડે, MeV ના EV 10⁶
પાછા ઈવીના જૂલ કરવા પડે. ઈવીના જૂલ 1.6 ગુણ્યા 10⁻−19. કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપો તો 1.2 ગુણ્યા 10⁻12 જૂલ. તો આપણા અલ્ફા કણ પાસે આટલી ગતિ કરવા માટેની ઉર્જા છે. હવે શું કહે છે? આ અલ્ફા કણ ક્ષણિક સ્થિર બને અને તેની દિશા ઉલટાવે. ગાગર-માસ્ટરના પ્રયોગમાં યાદ કરો કે આલ્ફા કણ આટલી ગતિ ઉર્જા સાથે પેલા સોનાના વરખ ઉપર જતો હતો. તો જો એ સામે સોનાના વરખનું હું ન્યુક્લિયસ દોરું મિત્રો, હવે જો સોનાનો પરમાણુ ક્રમાંક Z79 માટેના ન્યુક્લિયસનો વિદ્યુતભાર જેડી કહેવાય. ધારો કે આ પહેલા કણનો વીજભાર Q1 તો આને બીજા કણનો કહેવાય Q2. હવે જો અત્યારે શરૂઆતમાં દૂર છે એટલે આલ્ફા કણ પાસે બધી ગતિ ઉર્જા જ છે. અને હવે આલ્ફા કણ જેમ જેમ ન્યુક્લિયસની નજીક જાય તો આલ્ફા કણ એ ધન વીજભાર ધરાવે, ન્યુક્લિયસ એ ધન વીજભાર ધરાવે. તો ધન વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણનો સામનો કરવામાં ગતિ ઉર્જા ઘટતી જાય. અને આપણે પેલા વિદ્યુતભારના ચેપ્ટરમાં કહેતા ગયા કે ગતિ ઉર્જા ઘટતી જાય પણ એ નજીક જવાથી એની સ્થિતિ ઉર્જા વધતી જાય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો કે Q1 Q2 અપોન અંતર R. તો જો શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર વધુ છે પણ હવે જેમ જેમ આપણો આલ્ફા કણ નજીક જાય તો જો નજીક જાય એટલે અંતર ઘટે અને અંતર ઘટે એટલે સ્થિતિ ઉર્જા વધે. પણ એ સ્થિતિ ઉર્જા આવી ક્યાંથી? તો પેલો જો ધનની નજીક જાય એટલે અપાકર્ષણ થાય અને અપાકર્ષણમાં ગતિ ધીમી પડે એટલે ગતિ ઉર્જા ઘટતી જાય. એ જ સ્થિતિ ઉર્જા વધારતી જાય. એટલે ગતિ ઉર્જામાં જે ઘટાડો થાય એ જ સ્થિતિ ઉર્જામાં વધારો થાય. તો દૂરના અંતરે એની પાસે ગતિ ઉર્જા હતી પણ એ જેમ જેમ નજીક જાય એમ એની ગતિ ઉર્જા ઘટતી જશે અને અપાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવામાં બધી ઉર્જા વપરાશે અને એ જ ઉર્જા એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. બોલો, હજુ નજીક જાય અને જેમ જેમ નજીક જાય તો કોઈ એક એવા અંતરે તો એની ગતિ ઉર્જા 0 થઈ જશે. તો ધારો કે આપણો આલ્ફા કણ આટલો નજીક ગયો તો એ ન્યૂનતમ અંતરને હું ડી કહું તો એ જગ્યાએ એની ગતિ ઉર્જા 0 થઈ જાય. તો હાટક ગતિ ઉર્જા બધી દિશામાં ફેરવાઈ ગઈ છે સ્થિતિ ઉર્જામાં. ધારો કે આ જગ્યાએ સ્થિતિ ઉર્જા આપણે EF કહીએ તો એ જ ગતિ ઉર્જા બધી સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ ગઈ હોય. બરાબર. અને યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ યાંત્રિક ઉર્જા તો અચળ છે, તો દૂરના અંતરે જે ગતિ ઉર્જા હતી એ જ નજીકના અંતરે સ્થિતિ ઉર્જા થઈ જાય. અને આપણો આલ્ફા કણ આટલો નજીક જઈને પછી હોયથી ક્ષણ પૂરતો અટકી જાય પણ ધનની પાછું અપાકર્ષણ કરેલી તરત એ પાછો પડે. તો આપણે રકમ કહે છે કે એક ક્ષણિક સ્થિર બની અને એની દિશા ઉલટાવશે. હવે આટલાથી એ પાછો આવશે તો એ અગાઉ એ ન્યુક્લિયસથી કેટલો નજીક ગયો? તો ધારો કે નજીકતમ અંતર D છે જેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય એ શોધવાનું છે. બરાબર. તો જો આપણે મિત્રો અહીંયા એવું કહીશું કે ભાઈ ધારો કે આલ્ફા કણનો વિદ્યુતભાર Q1 બરાબર 2E અને સોનાના વરખના પરમાણુનો વિદ્યુતભાર Q2 બરાબર જેડી. જો Z બરાબર સોનાના વરખ માટે 79, સોના માટે પરમાણુ ક્રમાંક Z79 હોય, બીજું કોઈ તત્વ હોય તો Z બીજું લેવાનું. દૂરના અંતરે આલ્ફા કણની ગતિ ઉર્જા EI છે. આ આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક જતો ગતિ ઉર્જા ઘટતી જશે જે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થશે. ધારો કે આલ્ફા કણ ડી અંતરે ન્યુક્લિયસથી
ડી અંતરે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જા ઘટીને શૂન્ય બને છે. તો હવે આપણે કહીશું, તો જો અહીંયા ડી અંતરે, તો પછી આરની જગ્યાએ ડી, તો ડી અંતરે સ્થિતિ ઉર્જા આટલી થાય. તો હવે આપણે જો આવું કહીશું મિત્રો, જો કોઈને આકૃતિ દોરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, હું કાઢી નાખું છું, ફરજિયાત નથી. તેથી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ દૂરના અંતરે ગતિ ઉર્જા બરાબર ડી અંતરે સ્થિતિ ઉર્જા. ચલો, દૂરના અંતરે ગતિ ઉર્જા EI હતી, ડી અંતરે સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન અંતર ડી. આપણે ડી શોધવામાં રસ છે મિત્રો, તેથી ડી બરાબર કે Q1 Q2 અપોન EI. માટે જો કે Q1 એટલે 2E, Q2 એટલે ZE અપોન EI. હવે જો કેની કિંમત 9 ગુણ્યા 10⁹, આ 2E ગુણ્યા E એટલે E સ્ક્વેર, પણ એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19નો વર્ગ. આ પરમાણુ ક્રમાંક Z છેદમાં EI, તો EIની કિંમત 1.2 ગુણ્યા 10⁻12. જો આ Z એમના એમ અને કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપો તો 3.84 ગુણ્યા 10⁻16. પણ સોના માટે Z બરાબર 79 લેતો, તો ડી બરાબર 3.84 ગુણ્યા 10⁻16 ઇન્ટુ 79. માટે આનું સાદુરૂપ આપો તો આ જવાબ લગભગ 3 ગુણ્યા 10⁻14 મીટર આવતો હતો, યાની કે 30 ગુણ્યા 10⁻15 મીટર. અને 10⁻15 મીટર એટલે ફેમટો અથવા ફર્મી, તો આમ 30 ફર્મી. તો આમ આપણો આલ્ફા કણ આ ન્યુક્લિયસથી અહીંથી આવીને એટલે પાછો વળે, તો આ ડિસ્ટન્સ ડી 30 ફર્મી જેટલું છે. તો આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે, તો આ તમારો જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લો. હવે ધારો કે કોઈ OMRમાં અહીં આલ્ફા સોનાના વરખના બદલે લોખંડનો કહે, તો અહીં લોખંડનો પરમાણુ ક્રમાંક લેવાનો. એટલે મેં અત્યારે ઝેડની કિંમત એટલા માટે અહીં રહેવા દીધી છે, બરાબર. અને EI જુદી જુદી કિંમત આપેલી હોય તો એ પ્રમાણે દાખલો ગણવાનો. મિત્રો સોનાના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા 6 ફર્મી હતી. સમજો, સોનાના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા 6 ફર્મી છે. આ સોનાના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા કેટલી છે? 6 ફર્મી. જ્યારે આ ડિસ્ટન્સ 30 ફર્મી આવી. અને આલ્ફા કણની ત્રિજ્યા પણ સોનાના ન્યુક્લિયસથી ઓછી હોય, માટે બંનેની ત્રિજ્યાઓના સરવાળા કરતો આ અંતર મોટું મળ્યું. એનો મતલબ કે આલ્ફા કણ સોનાના ન્યુક્લિયસને સ્પર્શ કર્યા વિના પાછો પડ્યો હશે, કારણ કે પેલું અપાકર્ષણ ગતિ ઉર્જા 0 થઈ જાય એટલે તેને પાછા આપવું પડે. જો ગતિ ઉર્જા વધુ હોય તો કદાચ હજુ વધુ નજીક જઈ શક્યો હોત. એટલે આપણે અહીં કહી શકીએ કે સુવર્ણના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા અન્ય પ્રયોગો ઉપરથી 6 ફર્મી મળેલી, જ્યારે આપણો આ અંતર ડી 30 ફર્મી મળ્યું, જે ન્યુક્લિયસ અને આલ્ફા કણોની ત્રિજ્યાના સરવાળા કરતો એક મોટું અંતર છે. એટલે આનો અર્થ એ થયો કે આપણો આલ્ફા કણ ન્યુક્લિયસને સ્પર્શ કર્યા વિના દિશા ઉલટાવીને પાછો આવતો હશે. બોલો, ક્લિયર? તો આ દાખલો આવડી જાય એવો જ છે મિત્રો. જો મિત્રો ઉદાહરણ 12.1 સરસ મજાનું ઉદાહરણ છે. આપણા પુસ્તકમાં બધું લખાણ જેવું લખી દીધું છે, પણ મેં તમને જો સરસ સમજાવું. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, એટલે મેં ચિત્ર દોરી જો કે ભાઈ આ સૂર્ય અને આ પૃથ્વી, તો આને કહેવાય પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા, આને કહેવાય સૂર્યની ત્રિજ્યા. જે રકમમાં તમને આપી છે કે ભાઈ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આટલી છે,
સૂર્યની ત્રિજ્યા આટલી છે, એટલે મેં અહીં લખ્યું સૂર્યની ત્રિજ્યા RS બરાબર આટલી, અને પૃથ્વીની કક્ષાની ખરેખર ત્રિજ્યા, અત્યારે પૃથ્વી સૂર્યથી કેટલા અંતરે ફરી રહી છે એ વાસ્તવિક ત્રિજ્યા તમને આપી દીધી છે. હવે પરમાણુના રુધરફળના ન્યુક્લિયર મોડેલની વાત કરીએ કે જેમાં વચ્ચે વચકોણ હોય ન્યુક્લિયસ, અને આ ન્યુક્લિયસની ત્રિજ્યા જેને હું કેપિટલ R કહું એ લગભગ 10⁻15 મીટર છે, અને એ સૂર્યના જેવું કામ કરે છે. એટલે અહીંયા જેમ કેન્દ્રમાં સૂર્ય હોય એમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય. અહીંયા સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, એમાં અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે, તો એની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે છે, માટે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાને સ્મોલ r કહીશું 10⁻10 મીટર. પહેલામાં કક્ષાની ત્રિજ્યા R હતી, એમાં R છે. જો સૂર્યમંડળનું પરિમાણ, એટલે આ સૂર્યમંડળનું પરિમાણ પૃથ્વીના પરિમાણના જેવું જ હોય, એટલે જો આની સાથે કમ્પેરિઝન કરાવીએ તો પૃથ્વી અત્યારે સૂર્યથી જે આટલી દૂર છે, તો શું ખરેખર આની સાથે કમ્પેરિઝન કરાવીને કામ કરો તો શું આ પૃથ્વી સૂર્યથી અત્યારે જેટલી દૂર છે એટલી જ દૂર હોત કે વધારે દૂર હોત કે નજીક હોત, એ તમારે ગણવાનું છે. તો ચલો પહેલાં આપણે ન્યુક્લિયસ માટે વાત કરીએ. ચલો આ શું કહેવાય? ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા, અને આને કહેવાય ન્યુક્લિયસની ત્રિજ્યા. જો હું બેનો ગુણોત્તર લઉં, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા સ્મોલ r, ન્યુક્લિયસની કક્ષાની ત્રિજ્યા કેપિટલ R. સ્મોલ r ની કેપિટલ R. સ્મોલ r ની કિંમત 10⁻10, પેલી 10⁻15, એટલે 10⁵ આવે. આ પદ ભાગાકારમાંથી ત્યાં લઈ જાઓ તો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી હોત. હવે જો સૂર્યમંડળને તમે આની સાથે સરખાવો તો અહીંયા ઇલેક્ટ્રોન જે કામ કરે છે એ અહીં પૃથ્વી કરે છે, માટે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાના બદલે મારે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા લેવી પડે. એટલે આ પરમાણુવાદના સાથે કમ્પેરિઝન કરીએ તો પરમાણુવાદ મુજબ આની સાથે આની કમ્પેરિઝન કરીએ તો આ જે ખરેખર અંતર છે એના બદલે પૃથ્વીની કક્ષાની નવી ત્રિજ્યા કેટલી હું ગણી કાઢું તો 10⁵. જો એ ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસનું કામ કોણ કરવાનું? એ ન્યુક્લિયસ કરે એવું અહીંયા સૂર્ય કરે, તો મારે સૂર્યની ત્રિજ્યા લેવી પડે. તો જો આના કરતો આ 10⁵ ગણી છે, માટે આના કરતો આ 10⁵ ગણી લેવી પડે. તો જો આ 10⁵ અને સૂર્યની ત્રિજ્યા RS જેની કિંમત મૂકું તો મને આટલો જવાબ મળે. તો આમ પૃથ્વીની કક્ષાની નવી ત્રિજ્યા પરમાણુવાદ મુજબ ગણીએ તો આટલી આવે, જ્યારે ખરેખર પૃથ્વીની કક્ષાની વાસ્તવિક ત્રિજ્યા તો આટલી છે. તો જો એ બેની કમ્પેરિઝન કરીએ કે પૃથ્વીની કક્ષાની નવી ત્રિજ્યા ભાગ્યા વાસ્તવિક ત્રિજ્યા, નવી ત્રિજ્યા આટલી આવી જ્યારે વાસ્તવિક ત્રિજ્યા આટલી આપેલી છે. સાદુરૂપ આપો, જો આપણે આ ઓકડો ના ગણીએ અને આટલું જ લઈએ તો 10⁵ એટલે 100. ચલો આ પદ ભાગાકારમાંથી હોય લઈ જાઓ તો ગુણાકારમાં જાય, તો નવી ત્રિજ્યા વાસ્તવિક ત્રિજ્યા કરતાં 100 ગણી થાય. એટલે ખરેખર જે ત્રિજ્યા છે એના કરતાં 100 ગણું અંતર, એટલે હજુ તમારે પૃથ્વીને આગી લઈ જવી પડે. તો આમ પૃથ્વી સૂર્યથી ખરેખર જે અંતરે હોય એના કરતાં ઘણી વધારે દૂર હોત જો પરમાણુવાદ સાથે એના જેવું લઈએ તો એના પરિમાણ જેવું હોય તો શું કહી શકીએ કે પૃથ્વીની કક્ષાની નવી ત્રિજ્યા પૃથ્વીની કક્ષાની વાસ્તવિક ત્રિજ્યા કરતો 100 ગણી, એનો મતલબ ખૂબ વધારે હોત. આનો અર્થ એવો થાય કે આપણા સૂર્યમંડળમાં છે એના કરતો પરમાણુમાં ખાલી અવકાશનો અંશ ઘણો વધુ છે, કારણ કે 100 ગણું વધારે રિઝલ્ટ મળે છે. એનો મતલબ કે પરમાણુમાં એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા 100 ગણી વધુ આ જગ્યા છે કમ્પેરિઝનની દ્રષ્ટિએ. તો આ રીતે આ એક્ઝામ્પલ સમજાવી શકાય. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો.